ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? સવાર પડી ગઈ હશે બધાની. આજ તો રાત્રે વરસાદ બી આવ્યો છે એટલે સરસ ઠંડક થઈ ગઈ છે. અમારે ત્યાં બી વરસાદ હશે જ. અમારા અમદાવાદમાં વળી આટલા ટાઈમથી, ઘણા ટાઈમથી રાત્રે આવ્યો છે. હવે થોડું સારું લાગે છે. તો બફારો એટલે વાત જ જવા દો. એસી વાળાને તો સારું, એસીમાં બેસી રહે. આપણે જેવા ક્યાં જાય. ચાલો આપણે ગ્રીન ટી બનાવીશું. એક ગ્લાસ પાણી. આજે એમાંય મારે પાછું મોડું થઈ ગયું ઉઠવામાં. આપણી પાણી ગરમ થઈ ગયું છે ગ્રીન ટીનું. હવે એને કપમાં લઈ લઈશું. જિંજર પાવડર બી થઈ રહ્યો આવ્યો છે. એમાં જેનું માટે કાલ જવું હતું મેડિકલમાં. એનું કોમ્પ્લાન હમણાં આવશે ને તો રાડો કરશે. મને કોમ્પ્લાન જોઈએ. કાલે કેવું કર્યું તું, જોયું હતું ને? આજ તો એને લઈ જ આવે છે. હળદર છે, હવે આપણે ગરમ પાણી કપમાં લઈ લઈશું. ચાલો દોસ્તો, સવારમાં ના પીએ ત્યાં સુધી મૂડ જ ના આવે. કાલ તો અમારા પ્રિયાબેને બપોરે ખીચું બનાવ્યું હતું. તો એમાં ખીચું વધ્યું હતું તો પછી મેં એમાં પાપડ બનાવી નાખ્યા. એ સુકાય એટલે આપણે તળીને ખાઈશું. જીનુબેન બી હજુ આવ્યા નહીં. હવે થોડી વારમાં તૈયારી છે આવવાની. તળી નાખું, ચાલ તળી દઉં. હા ને, પણ હમણાં તળી દઉં તને. જીનુબેન ને તો ઉતાવળ આવી ગઈ છે ખાવાની. કાચા ખાઈશ? એમ તો પાકા જ છે, પણ તો તળીને ખાય તો મસ્ત લાગશે. હું તને તળી દઉં હમણાં. પેલા માથું વળાવી દઉં. ચાલ, જો હજુ નહીં ઉકાણું, જો કાચું છે. હે ને, કેવું છે? મસ્ત મસ્ત. ભાઈ અમારા જીનુબેનને તો કાચું પાપડ સરસ લાગ્યું. લેવો તળશું તો કેટલું મીઠું લાગશે નહીં? ચલો પહેલાં ચોટી બનાવી દઈએ જીનુબેનને. જીનુબેન પછી ખાજો. ચાલ ચોટી વાળી દો. ચલો પહેલાં જીનુબેનને તૈયાર કરી દઈએ. તેલ ના નાખ્યું? પૂઈ કન નખાવાનું છે? કેવા કલરનું? ગ્રીન કલરનું. મારા બેટાની ગ્રીન કલરનું તેલ નાખવું છે જીનુબેનને. ચલો હું તેલ લઈ આવું. આ જીનુબેન લઈ આવ્યા જો અમારું તેલ ગ્રીન કલરનું. એને ગ્રીન કલર બહુ ગમે છે. હવે કે મને ગ્રીન કલરનું તેલ નાખવું છે.
ચલો જીનુબેનને તૈયાર કરી દઈએ. તેલ નાખીએ, ઊંચું રાખો. હા તેલ લીધું છે, એટલું બધું ઊંચું નહીં ગાંડા. હા જીનુબેનને ફૂઈ તેલ નાખે છે. એમાં જીનુબેન આંગણમાં જશે. फुआ इधर आना. फुआ उसको बोतल लगा दो. એ જીનુના ફુવા આવી ગયા છે. હો જીનુને મદદ કરવા માટે. એ ભાઈ આ તો બાવા હિન્દી ચાલે છે. હો બધાય. हाँ हमारे यहाँ बा हिंदी चलती है. बोतल चलो जीनूबेन की बोतल. जीनूबेन की बोतल થઈ ગઈ છે. જૂનો ફોન એને જો હવે એને ખાવાનું આવી ગયું ને એટલે હવે એના ફોન જોશે. રૂક જાઓ. એમાં જીનુબેનના ડાન્સ મસ્ત આવડે છે. કાલ તો એના પપ્પા જોડે મંડી જ પડેલી ડાન્સ કરવા. ફુવાનો ફોન આવ્યો. દયા દયા ફુવાને કંપનીનો ફોન હતો. એમને નોકરી જાય ને ઈયાનો કંપનીનો. હા ફુવા નોકરી નહીં જતા રાત્રે. અમારા જીનુબેન તો હવે એમના નાસ્તામાં પડ્યા છે. જો એના મમ્મી આવી ગયા તો જીનુબેનને લઈ જશે. આંગણવાડી જવાનો ટાઈમ થઈ ગયો છે. ચોટી ના વળાવવા દીધી જીનુબેને. ખાલી તેલ નખાવડાવ્યું માથામાં બસ. કાપી નાખ કંપનીનો જ છે. કાપી નાખ. લે ઊભી રે હવે રે. ફુવાને બોલાય. બૂમ પાડ. એ બાપરે જોરથી બૂમ પાડી. ફુવાને ફોન દેવા જાય છે જીનુબેન. ફુવા તો ઉપર જતા રહ્યા, ઉપરના રૂમે. એમનો નાસ્તો તો ખતમ થઈ ગયો. હવે જીનુબેન ચોટી બનાવવા બેઠા છે. मैं चाय नहीं बना दे रही हूँ तुझे. हैं ओ लड़की क्या बोली तू मुझे. तू मुझे क्या बोली बोल तो. तुम तो गंदे हो, मुझे चाय नहीं बना दे रहे हो. ऐसा बोले ना भूई को. हे गांडा चलो હવે એમની ચોટી બનાવી દઈએ આપણે. બધાને ચા આપવાની. હો ના ના આપવાની. જીનુબેન બધાને માટે ચા બનાવી રહ્યા છે. જીનુબેન ચા બનાવ. કોણ જોવો છો. જીનુ ચા પીવી સૌ તો બનાવો. બનાવો ચલો ફટાફટ. हाँ कर दो. हाँ कर दो. पास पास कर दो चलो. बस अब चाय रखो. चलो तब तक हम काम कर ले. चलो जीनुबेन चा बनाए ત્યાં સુધી આપણે. हाँ हाँ उसमें बना दे. सबको देना है ना. सबके लिए बनाओ चाय. चलो हीरा दादी के लिए, फुआ के लिए, सबके लिए बनाओ. चलो जीनुबेन ચા બનાવે છે ત્યાં સુધી આપણે હા બધા ચા પીવા આવજો. હે ને થોડી વાર પછી. फिर से बना रही है.
चाय दे रही है दादी को। हमारी हमारी है? हाँ तो पुआ को भी चाय दी। हाँ कैसी बनी है पुआ को पूछ। बढ़िया है, बढ़िया बढ़िया बनी इनके जो सबको चाय अच्छी लगी। તમે ના જાઓ એમ કે બેહો એમ કે અરે वो યામોના સારો નિશાળે મોકલવા તારે નીકળ જવાનું જા તારું પડે જીનુના આંગણમાં આજ નહીં જવું કહીશ. હા હા તો તું કાલ જાજે હો નીકળ જવું જોર આવે હે ને કાલ જાય ના અત્યારે મૂકો હોય કોઈનો હેડો હાથે જાતું નહીં નીકળે. चलो जीनूबेन ने सबको चाय पिला दी. जीनूबेन अब सबको बाय बाय बोल दो. सबको सी यू बोल दो. पसी सबको लव यू बोल रही है जीनूबेन. નથી લગાઈ મારા ઓઠ એવા છે આપો નથી લિપસ્ટિક વાળા. ચલો જીનુબેન ને થોડા પાપડ તળી દઈએ કેવાક બન્યા છે જોઈ લઈએ. જીનુબેન ના પાપડ તૈયાર થઈ રહ્યા છે. મેકઅપ જીનુબેન ના પાપડ તૈયાર. શું કે જીનુબેન ગીત ગાય છે હો સાંભળ. मेरी जिंदगी है तू मेरी जिंदगी है तू ऐसी जिंदगी पे तू ऐसी जिंदगी है तू. હા મારા જીનુબેન જો ને આવું નવું નવું લઈને આવે છે. જીનુબેન ના પાપડ તૈયાર થઈ ગયા છે. લો જીનુબેન જાઓ બેસો હું આવું છું. હે ના નથી ગરમ. જાઓ આંગણવાડી ચાર ના કેવી સી એમ ફુવા કે હાલું મૂકવા આવું તો એના ગજો એની મમ્મી લેવા આવી ગયા. જા અહીં ખાજે ડબ્બામાં ભરેલા. અમારા જીનુબેન આયા છે અને રાડો કરસ. કેળા મળ્યા નહીં અને એના પાપડ ફુવા ખાઈ ગયા. એ આંગણમાં જતી રહી તે હવે મને મારી જોડે ફરીથી પાપડ બનાવડાવસ. શું ખાવાનું છે તારે? પપ્પલ. તું આંગણમાં જતી લઈ તો પછી ફુવા ખાઈ ગયા. લે બોલ ફુવા કેવા કહેવાય? ફુવાને કેવું પડે ને? ફુવાએ તને કીધું નતું તું ભરી જા ડબ્બામાં? મેં તને કીધું તું ડબ્બામાં ભરી જા. જો હવે ફીજીનું બેન ફરી તળાવે છે મને. આ તેલ ગરમ મૂક્યું ને હવે આ પાપડ હવે જીનુબેનને તળી. જીનુબેન ગીત ગાય છે. તું તો વેલા નહીં નીચે પાલ્યું. બોતલ લઈ લીધી. આમાં જીનુબેન મોટી મોટી થઈ જાય ને નિશાળે મોટી નિશાળ જાય ને એટલે એને આવો બાટલો લઈ દેવાનો મસ્ત સ્ટીલનો હો ને રેડ કલરનો. આ રેડ કલર જ છે. તને તો કયો કલર ગમે છે? ગ્રીન રેડ
ભાઈ જીનુબેનના પાપડ થઈ રહ્યા. તું કાલે આંગણવાડી ગઈ હતી, આજ નથી ગઈ? હા લઈ જાઓ. મોટી લાવું હા ગોલ્ડ જ લાવો ને. ડબ્બામાં હા, પેલા આટલા ખાઈ લે પછી ડબ્બામાં અહીં આલીશ. મારા જીનુબેન એસી વાળા એટલે એને બધી ફેસિલિટી અમારે આલવી પડે છે ભાઈ. હા હા ગાંડા લે હવે જો જીમને ટીવી ચાલુ કરવાનું ઈ કે જીનુબેન એ હા તને ફોન આપું, ચાલ બેસી જા. ચલો હવે જીનુબેનને ફોન આપું છું હો. એ જીનુબેન બેસી ગયા. હવે એમને ગયા જોશે, ગયા જોતા જોતા ખાશે. ચલો પછી મળીએ, ચા બનાવીએ ત્યારે. એવું કરે ગાય હી એવું કરતી હતી. અને તને આંગણમાં શું આલ્યું? એવા ડોળા કાઢતી હતી. કેવા? ઓ મળી રે, એવા ડોળા કાઢતી હતી. લે સફેદ કલરની હતી. હે હા મેં તો જોયું જ નથી. તે મને ક્યાં કીધું તું કે સફેદ કલરની ગાય ડોળા કાઢસ? તે જોયું તું? મેં નહોતું જોયું. મેં જોયું તું એટલે હા મેં જોયું તું હો. હા હા જોયું તું. હા મોટા મોટા ચેવા બતાવી તું. હા બાપલે બીક લાગી ગઈ. હા આપણી બાજુ આવતી હતી. ના મારી દેવાય, ગાય માતા કહેવાય. ના હે પણ ના મરાય ને ગાય માતાનો. પાપ લાગે ગાય માતાને મારવી તો. હાલો હવે આપણે ચા બનાવી લઈએ. જીનુબેનને પાપડ ખાવા દો. આ જીનુબેન જો ચા પીવા આવી ગયા. કેવી ચા છે? ઠંડી 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 થઈ ગઈ જીનુબેનની ચા. હે જમવાનું બનાવવાનું કેન્સલ થયું છે. મોટી બેબીનો ફોન આવ્યો. નાની બેબી બી એના ઘરે ગઈ છે. એ કંઈક સોફા લાવે છે એટલે નોકરીએથી બારોબાર એના ઘરે ગઈ છે. એટલે મેં તો શાકભાજી બી સમારી છે પણ હવે એનો ફોન આવ્યો એટલે આપણે કેન્સલ. એના ઘરેથી બની લેતા આવશે. ચાલો પછી મળીએ. જીનુબેનને લઈને અમરાઈવાડી જઈએ. બજારમાં જવું છે, એને કંઈ લેવું છે કોમ્પ્લાન ને એવું લેતા આવીએ. હે ને મેડિકલમાંથી હે ને શું લાવવાનું? કોમ્પ્લેન નોબિતા. સારું ચલો પછી મળીએ. ચલો એ જીનુબેન તો બધી ચા પી ગયા. એ જીનુબેન તો બહુ હરખાઈ ગયા જો. સારું ચલો. જીનુબેન કે ના મારો ફોટો જ પાડો, મારો વિડીયો ઉતારો, એટલે ફરી ચાલુ કરવું પડ્યું. ચલો બાય બાય કહી દો બધાને. બજારે મળીએ. ના બજારે મળીએ. આપણે બજાર જઈએ ને તાર માટે કોમ્પ્લાન લેવા, કેળા લેવા. હે ને ચલો. અમે હું જીનુબેન બેઠા છીએ.
જીનુબેન ચાલો બજાર આવી ગઈ છે ચાલો મસ્ત મસ્ત ભાઈ અમારા જીનુબેનને તો બહુ ગમે ચાલો કુવાએ તો કેળાની લારીએ જ ઊભી રાખી આપણે લેવાનું નહીં કેળાની એવું ચલો આપણે લઈ લઈએ પછી બેસવાનું ચલો હા માર્કેટ છે અમે જીનુબેન આવી ગયા માર્કેટમાં કારેલા લઈશું કારેલાનું શાક હમણાંથી ખાધું જ નહીં कारेला 20 गाड़ी तो 500 का 30 આદુ લઈ લઈએ જીનુ અહીંયા આતે રે 50 નું 250 ને હવે સબ્જી લઈ લીધી કેળાએ લઈ લીધા બધું લઈ લીધું છે હવે જીનુબેન માટે કોમ્પ્લાન લેવા જઈશું ચાલો જીનુબેન આ બાજુ હવે મેડિકલમાં જઈએ દુકાને હું બેસું જીનુબેન બેસી ગયા ગાડીમાં હા પૂછી જ લઉં કોમ્પ્લાન છે કોમ્પ્લાન બતાવો ને આપણે આવી ગયા મેડિકલ સ્ટોરમાં બંને બતાવો ને લીધું જીનુબેનનું કોમ્પ્લાન પડી જવાય થેલી મૂકી દો હા મારી જગ્યા રાખી તો લે ઘરે તો જવાનું જ હોય ને તો બારે થોડું ફરાય હવે રાત પડી ગઈ જીનુબેનને ઘરે નહીં જવું ના પાડે છે તો કેટલું બધું ટ્રાફિક છે હા હે હર્ષદ જીજુ તું નર્સદ જીજુ ભાઈ હમણાં આજ છે હો ના બધા જાગત ન તો હુઈ જાય ચાલો જીનુબેન ઘરે ગયા ઘરે આવી ગયા જીનુબેનનું કોમ્પ્લાન શાકભાજી અને ફ્રૂટ લીધું છે જીનુબેન ઘરે ગયા છે એમને બી થોડા કેળાની આપ્યા એ